તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ બધા મજામાં હશો. બધાની તૈયારી સારી ચાલતી હશે. તો આજે આપણે વાત કરવાની છે જે ભાગ બ છે તેનું જે બીજું ચેપ્ટર છે, જેમાંથી 40 પ્રશ્નો અને 40 પ્રશ્નો એટલે કે 40 ગુણનું જે બીજું ચેપ્ટર છે, દેખરેખ ભૂમિકા, એટલે કે ઇંગ્લિશમાં સુપરવાઇઝરી રોલ, હેલ્થ એન્ડ વેલનેસ. એના આપણે થોડી માહિતી લેવાની છે એની અને તેના અગત્યના MCQ ની વાત કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા આવે છે મેલેરિયા અને પાણીજન્ય રોગો. બરાબર, તો સૌથી પહેલા યાદ રાખવાનું છે કે મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર કરડવાથી થાય છે અને સુપરવિઝનમાં મચ્છરના ઉત્પત્તિ અને સ્થાનોનો નાશ કરવો જરૂરી છે. સુપરવાઇઝરનું આ કામ છે. સુપરવિઝનમાં આ જ કરવાનું છે. પાણીજન્ય રોગો ક્યાં ક્યાં છે? કોલેરા, ટાઇફોઇડ અને કમળો. ક્યાં પાણીથી થાય? દૂષિત પાણીથી થાય છે. ક્લોરિનેશન પ્રક્રિયા છે. આ પ્રક્રિયા શું છે? તો કે પાણીને જંતુમુક્ત કરવા માટે બ્લીચિંગ પાવડર એટલે કે ક્લોરીનનો ઉપયોગ થાય છે. FPL MIS એટલે કે ફેમિલી પ્લાનિંગ લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. આ એનું ફૂલ ફોર્મ છે. આ તમારે યાદ રાખવાનું છે. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ આપણે ચેપી અને બિનચેપી રોગો વિશે. શું માહિતી મેળવી શકાય? શું માહિતીની જરૂર પડશે આપણે? જે આઈએમપી માહિતી છે મેં અહીંયા લખેલી છે. તો જો ચેપી રોગો એટલે કે ઇંગ્લિશમાં કહેવાય કમ્યુનિકેબલ, કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. બરાબર, જેમ કે ટીબી છે. ટીબી ને ગુજરાતીમાં કહેવાય ક્ષય. ટ્યુબરક્યુલોસિસ પણ કહેવાય, આનું ફૂલ ફોર્મ છે. કોવિડ-19 જે આપણે બધાને અનુભવ છે. HIV, એડ્સ, મલેરિયા વગેરે કયા રોગોના ઉદાહરણ છે? ભાઈ ચેપી રોગોના ઉદાહરણ છે. બિનચેપી રોગો એટલે શું? કે જે ચેપી રોગ ન હોય એને બિનચેપી રોગો કહેવાય. નોન કમ્યુનિકેબલ ડિઝીસીસ એટલે આનું શોર્ટ ફોર્મ છે NCD. મોટાભાગે જીવનશૈલી સંબંધિત હોય, જેમ કે હાઈ બ્લડ પ્રેશર છે, હાઇપરટેન્શન પણ કહેવાય જેને, ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ, જે આપણી લાઈફસ્ટાઈલ ઉપર ડિપેન્ડ કરશે એને બિનચેપી રોગો કહેવાય. અચ્છા, નિયંત્રણ માટે શું જરૂરી છે? ચેપી રોગો માટે રસીકરણ અને સ્વચ્છતા જરૂરી છે. NCD માટે યોગ્ય આહાર અને કસરત જરૂરી છે. ચાલો નેક્સ્ટ, પોષણ અને સામાન્ય બીમારીઓ, ન્યુટ્રિશન એન્ડ માઇનર એલિમેન્ટ્સ. તો પોષણ, તો શરીરના વિકાસ માટે પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ આ જરૂરી છે. આયર્નની ઉણપથી કયો રોગ થાય? એનિમિયા. અને આયોડિનની ઉણપથી ગોઈટર, આનો રોગ થાય. બરાબર. સામાન્ય બીમારીઓ કઈ કઈ કહેવાય? જેમ કે તાવ છે, શરદી છે, ઉધરસ, ઝાડા જેવી સામાન્ય તકલીફો, જે ખાસ કરીને વાતાવરણના બદલાવની સાથે, ખાસ કરીને તાવ અને શરદી, ઉધરસ આ વાતાવરણના બદલાવ સાથે થાય. બરાબર. પાણીની જો સમસ્યા હોય તો ઝાડા અને આ બધું થઈ શકે. અચ્છા, પ્રાથમિક સારવાર શું છે? તો ઝાડા થાય તો દર્દીને ORS એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન, ઇલેક્ટ્રોલાઇટ્સને બેલેન્સ કરવા માટે ORS આપવામાં આવે. તો સામાન્ય તાવમાં કઈ વપરાય છે દવા? પેરાસિટામોલ વપરાય છે. બરાબર. અચ્છા, પેલું શું છે લાસ્ટમાં? અચ્છા, રાષ્ટ્રીય કાર્યક્રમો અને વૃદ્ધોની સંભાળ, હેલ્થ પ્રોગ્રામ્સ એન્ડ જેરિયાટિક કેર. તો રાષ્ટ્રીય કાર્યક્રમો ક્યાં ક્યાં છે? NHM, આના ફૂલ ફોર્મ યાદ રાખવા જરૂરી છે. નેશનલ હેલ્થ મિશન એટલે NHM. NTEP એટલે ટીબી નાબૂદી. NVBDCP એટલે કે વેક્ટર બોર્ન ડિઝીઝ નિયંત્રણ, કંટ્રોલ છે. બરાબર, કંટ્રોલ એટલે નિયંત્રણ. મિશન ઇન્દ્રધનુષ છે, રસીકરણ માટે છે. બરાબર. જેરિયાટિક કેર શેના માટે વાપરવામાં આવે છે? આ શબ્દ વૃદ્ધોની સંભાળ માટે. તો વૃદ્ધાવસ્થામાં થતી શારીરિક અને માનસિક બીમારીઓ, કઈ કઈ બીમારીઓ? જેમ કે સાંધાના દુખાવા, ડિમ્નેશિયાની સારવાર છે એની કેમાં સમાવેશ થશે? જેરિયાટિક કેરમાં થશે. બરાબર. પછી આવે છે પેલિયાટિક કેર, મતલબ કે ઉપશામક સંભાળ, જેમ કે ગંભીર બીમારી હોય જેમ કે કેન્સર, એના અંતિમ તબક્કામાં દર્દીની પીડા ઘટાડવા માટે અપાતી વિશેષ સારવારને આપણે કહીએ છીએ પેલિયાટિક કેર કહેવામાં આવે છે. તો આપણે ચાલો આના થોડા MCQ જોઈએ, જેથી આપણો કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય. ચાલો, મેલેરિયા ક્યાં મચ્છર કરડવાથી થાય છે? ઉપર જ જોઈ ગયા છે આપણે, હમણાં જ જોઈ ગયા. મેલેરિયા ક્યાં મચ્છરના કરડવાથી થાય છે? ભાઈ માદા એનોફિલિસ. આનો જવાબ શું આવશે? માદા એનોફિલિસ આવશે. જે સામાન્ય રીતે મેલેરિયા છે એ એના લક્ષણ શું છે ભાઈ? તો તાવ આવે,
બરાબર, હાઈ લેવલનો વધારે ટેમ્પરેચર વાળો તાવ આવે તો માદા એનાફિલિસ મચ્છરથી આ થાય છે. બરાબર, ચાલો એનું સમજૂતી પણ નીચે આપેલી છે, જેથી તમારો કોન્સેપ્ટ જે છે કમ્પ્લીટલી ક્લિયર થઈ જાય. અચ્છા, માદા એનોફિલિસ મચ્છરથી થાય છે કે પ્લાઝ્મોડિયમ નામના પરોપજીવીના કારણે થાય છે. બરાબર, જેનો આકાર કેના જેવો હોય, ચપ્પલ જેવો હોય. પ્લાઝ્મોડિયમ નામના પરોપજીવીના કારણે થાય. ચેપગ્રસ્ત માદા એનોફિલિસ મચ્છર કરડવાથી મનુષ્યમાં ફેલાય છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ શું છે? ડેન્ગ્યુ રોગ ફેલાવનાર મચ્છર કયો છે? ડેન્ગ્યુ રોગ. ડેન્ગ્યુ રોગ સામાન્ય રીતે તમને વધારે પડતો ચોમાસામાં જોવા મળે. અને ડેન્ગ્યુ રોગ જે ફેલાવનાર મચ્છર છે એનું નામ શું છે? ઇજિપ્તી એડિસ ઇજિપ્તી જે છે એના દ્વારા રોગ ફેલાય છે. એનોફિલિસ આપણે હમણાં જ જોઈએ, આના દ્વારા શું થાય છે ભાઈ? આના દ્વારા મેલેરિયાનો રોગ થાય છે. તો આનો આન્સર છે એ, એડિસ ઇજિપ્તી. ચાલો એની ઇન્ફોર્મેશન લઈ લઈએ થોડી. ડેન્ગ્યુ રોગ ફેલાવનાર મચ્છર કયો છે? એડિસ ઇજિપ્તી. ડેન્ગ્યુ છે, ચિકુનગુનિયા છે અને ઝિકા વાયરસ છે. ડેન્ગ્યુ, ચિકુનગુનિયા અને ઝિકા વાયરસ. એડિસ ઇજિપ્તી મચ્છર કરડવાથી ફેલાય છે. આ મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમાં ઈંડા મૂકે. બરાબર, કયા પાણીમાં ઈંડા મૂકે? ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે. અને મચ્છરનું નામ શું છે? એડિસ ઇજિપ્તી. અને આના દ્વારા 3 રોગ થાય: ડેન્ગ્યુ, ચિકુનગુનિયા અને ઝિકા વાયરસ જે ફેલાય છે. ઝિકા વાયરસ એ એડિસ ઇજિપ્તીથી ફેલાશે. ચલો, પાણીના શુદ્ધિકરણ ક્લોરિનેશન માટે સામાન્ય રીતે કયા પાવડરનો ઉપયોગ થાય છે? હમણાં જ ઉપર જોઈ ગયા હતા આપણે, બરાબર. બેકિંગ પાવડર નો હોય. બેકિંગ પાવડર છે એ કુકિંગ માટે થાય છે, બરાબર. આ રસોઈ માટે હોય. વોશિંગ પાવડર છે ક્યાં માટે હોય ભાઈ? આ સફાઈ માટે, બરાબર. ધોવાનો સોડા જેને આપણે કહીએ છીએ, બરાબર, ધોવાનો સોડા, વોશિંગ પાવડર. બોરિક પાવડર ના આવે. બોરિક પાવડર કયો છે? જે કે અનાજ જે છે એમાં કીટનાશક માટે બોરિકનો પાવડર વપરાય છે. આન્સર શું આવશે ભાઈ? બ્લીચિંગ પાવડર. બ્લીચિંગ પાવડર જે છે એ પાણીના શુદ્ધિકરણ અને પાણીના શુદ્ધિકરણ માટેની પ્રક્રિયામાંથી માની એક પ્રક્રિયા કઈ છે? ક્લોરિનેશન. તો આનો ઉપયોગ થાય છે. ચાલો આનો આપણે આન્સર જોઈ લઈએ. તો શું કીધું છે કે પાણીના શુદ્ધિકરણ માટે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થાય છે. બ્લીચિંગ પાવડરમાં ક્લોરીન હોય છે, જે પાણીમાં રહેલા રોગકારક જીવાણુઓનો નાશ કરીને શું કરે ભાઈ? નાશ કરે અને પાણીને પીવા લાયક બનાવે. અચ્છા, બ્લીચિંગ પાવડર શું છે? CaOCl2. આનું સૂત્ર છે, યાદ રહે તો ઠીક છે, બાકી નામ યાદ રાખજો, બ્લીચિંગ પાવડર. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. ચાલો, FPL MIS નું પૂરું નામ શું છે? FPL MIS નું પૂરું નામ શું છે ભાઈ? તો F ફોર ફેમિલી, FPL MIS. F એટલે ફેમિલી, P એટલે પ્લાનિંગ, M એટલે L એટલે લોજિસ્ટિક્સ, M એટલે મેનેજમેન્ટ, I એટલે ઇન્ફોર્મેશન અને S એટલે ઇન્ફોર્મેશન અને S એટલે સિસ્ટમ. ફેમિલી, પ્લાનિંગ, લોજિસ્ટિક્સ, મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન સિસ્ટમ જે છે એ આનો આન્સર છે. તો બી તો ના આવે, સી પણ ના આવે, ડી પણ ના આવે. ડી તો આવે જ નહીં. ફેમિલી, પ્લાનિંગ, લોજિસ્ટિક્સ, મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન સિસ્ટમ આનો આન્સર છે. ઓપ્શન એ જે છે તમારો સાચો આન્સર છે. ચાલો જોઈ લઈએ આપણે નીચે એની ઇન્ફોર્મેશન લઈ લઈએ થોડી. તો FPL MIS નું પૂરું નામ છે ફેમિલી પ્લાનિંગ લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તો આ સિસ્ટમનો ઉપયોગ કુટુંબ નિયોજન સંબંધિત સામગ્રી કુટુંબ નિયોજિત સંબંધિત સામગ્રી જેમ કે ગર્ભ નિરોધક ગોળીઓ, નિરોધ વગેરેના યોગ્ય સંચાલન અને ટ્રેકિંગ માટે થાય છે. આનું મેન હેતુ આ જ છે, કુટુંબ નિયોજન, ફેમિલી પ્લાનિંગ જેને કહેવામાં આવે છે. એના સામગ્રીના યોગ્ય સંચાલન અને ટ્રેકિંગ માટે થાય છે. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે.
નેક્સ્ટ શું આપેલું છે? નીચેનામાંથી કયો પાણીજન્ય રોગ છે? ભાઈ આપણે ઘણા બધા પાણીજન્ય રોગોના એક્ઝામ્પલ જોયા આગળ. તો એમાંથી તમારે આનો આન્સર મળી જશે. ચાલો, ક્ષય, કોલેરા, કેન્સર કે મલેરિયા. ભાઈ આમાં આન્સર શું આવશે? કોલેરા. બરાબર, આ મચ્છરથી થાય. આ બિનચેપી છે. ક્ષય પણ જીવનશૈલી ઉપર આધાર રાખે. બરાબર, તો આન્સર શું આવશે? કોલેરા આવશે. બરાબર, તો કોલેરા જે છે તમારો સાચો આન્સર છે. નીચેનામાંથી કયો પાણીજન્ય રોગ છે? સાચો જવાબ છે કોલેરા. કોલેરા, ટાઇફોઇડ, કમળો અને ઝાડા. આ ચાર છે પાણીજન્ય રોગો છે. કોલેરા છે, ટાઇફોઇડ છે, કમળો છે અને ઝાડા છે. ઝાઝા દૂષિત પાણી પીવાથી આ બધું થાય. કે દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાતા પાણીજન્ય રોગો છે. બરાબર, રસ્તામાં પાણીપુરી હોય તો પાણીપુરી છે, જે સ્ટ્રીટ ફૂડ જેને કહેવામાં આવે, એ સ્ટ્રીટ ફૂડ જો હાઇજેનિક ન હોય, કેવું હોવું જોઈએ ભાઈ? ફૂડ પણ કેવું હોવું જોઈએ? હાઇજેનિક હોવું જોઈએ. હાઇજેનિક ન હોય તો પ્રોબ્લેમ પડે. બરાબર, તો કોલેરા નામનો રોગ, મતલબ કે આ બધા રોગ જે છે થાય છે, ખાસ કરીને કોલેરા. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. પાણીમાં ક્લોરીનની ગોળી નાખ્યા પછી પાણી પીવા માટે કેટલા સમય રાહ જોવી જોઈએ? બરાબર, પાણીમાં ક્લોરીનની ગોળી નાખો તમે, એના પછી તમારે 30 મિનિટ રાહ જોવાની, જેથી પાણી સંપૂર્ણપણે જીવાણુ મુક્ત થઈ જાય. બરાબર, બેક્ટેરિયાનો નાશ કરશે ક્લોરીનની ગોળી. ક્લોરીનની ગોળી કેનો નાશ કરશે ભાઈ? આ નાશ કરે બેક્ટેરિયા. પાણીમાં જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયાનો નાશ કરશે. બરાબર, નાશ કરશે, બેક્ટેરિયાનો નાશ કરશે. અને એના માટે ઓછામાં ઓછા કેટલા મિનિટનો સમય જરૂરી છે? 30 મિનિટનો સમય જરૂરી છે. બરાબર, તો 30 મિનિટનો સમય તો માગે છે. તો કેટલા મિનિટ રાહ જોવાની? 30 મિનિટ. ચાલો એક્સપ્લેનેશન થોડું જોઈ લઈએ. શું કીધેલું છે? કે ક્લોરીનને પાણીમાં ભળવા અને બેક્ટેરિયાનો નાશ કરવા માટે ઓછામાં ઓછી કેટલી મિનિટ? 30 મિનિટનો સમય જરૂરી છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. હા, નીચેનામાંથી કયો રોગ કમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે ચેપી રોગનું ઉદાહરણ છે? ડાયાબિટીસ, ક્ષય, હાઇપરટેન્શન કે અસ્થમા. બરાબર, તો આમાં આન્સર શું આવશે ભાઈ? ડાયાબિટીસ લાઇફસ્ટાઇલ ઉપર ડિપેન્ડ કરે છે, જીવનશૈલી ઉપર ડિપેન્ડ કરે, એટલે આ ના આવે. હાઇપરટેન્શન જીવનશૈલી, અસ્થમા જીવનશૈલી. બરાબર, આવશે શું? ક્ષય. બરાબર, તો જે ચેપી રોગ જે છે એ કયો છે? ટીબી, ટ્યુબરક્યુલોસિસ. અને શોર્ટમાં શું કહેવામાં આવે? ટીબી કહેવામાં આવે. એટલે ક્ષય જે છે ચેપી રોગનું ઉદાહરણ છે. ક્લિયર? જોઈ લઈએ અહીંયા. ભાઈ ક્ષય છે ક્યાં કેનાથી થાય? બેક્ટેરિયાથી થતો રોગ છે. એના દ્વારા થાય ક્ષય? બેક્ટેરિયાથી થાય. જે દર્દીને ઉધરસ કે છીંક દ્વારા હવામાં ફેલાય છે. એટલે જ કહેવામાં આવે છે કે જ્યારે પણ છીંક કે ઉધરસ આવે ત્યારે રૂમાલ રાખવો. બરાબર, જેથી જો જે બેક્ટેરિયા છે એ હવામાં ન ફેલાય. ચાલો નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન 8. હાઈ બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન કયા પ્રકારનો રોગ છે? ભાઈ વાયરલ રોગ નથી આ, ચેપી રોગ નથી, ફૂગજન્ય પણ નથી. આ કેવો છે? બિનચેપી રોગ છે, નોન કમ્યુનિકેબલ ડિસીઝ છે, બિનચેપી રોગ છે. એટલે હાઈ બ્લડ પ્રેશર છે, એમાં બી આન્સર આવશે. બરાબર, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. હા, એનસીડી એટલે કે નોન કોમ્યુનિકેબલ ડિસીઝીસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતા નથી. બરાબર, એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય નહીં. એટલે એમાં કયા કયા આવે? તો કે હૃદય રોગ છે, ડાયાબિટીસ છે, કેન્સર છે, આનો સમાવેશ થાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. ચાલો, એચઆઈવી નું પૂરું નામ શું છે? એચઆઈવી. બરાબર, એચઆઈવી નું પૂરું નામ શું છે ભાઈ? આ એક વાયરસ છે. આના દ્વારા એડ્સ થાય છે. એચઆઈવી નું પૂરું નામ શું છે ભાઈ? એચ એટલે એચઆઈવી, એચ એટલે હ્યુમન, આઈ એટલે ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. હ્યુમન
ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ એટલે HIV છે. તો આમાંથી તમારો આન્સર આવશે ઓપ્શન એ છે તમારો સાચો આન્સર છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. હા, એચઆઈવી વાયરસ શરીરની રોગ પ્રતિકારક શક્તિને નબળી પાડે. જેના અંતિમ તબક્કાને તમે શું કહો છો? એડ્સ કહેવામાં આવે છે. આનો અંતિમ તબક્કો એટલે એડ્સ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્ષય ટીબીની સારવાર માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ચલો ક્ષય ટીબીની સારવાર માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ભાઈ ક્ષય એટલે કે ટીબીની સારવાર માટે DOTS ડોટ્સનો ઉપયોગ થાય છે. અચ્છા આનું ફૂલ ફોર્મ શું છે? DOTS ડોટ્સ એટલે શું? ભાઈ ડી એટલે ડાયરેક્ટ, ડાયરેક્ટલી, ઓ એટલે ઓબ્ઝર્વડ, ડાયરેક્ટલી ઓબ્ઝર્વડ, ટી એટલે થાય ટ્રીટમેન્ટ, સારવારની વાત થઈ છે. ડાયરેક્ટલી ઓબ્ઝર્વડ ટ્રીટમેન્ટ અને એસ એટલે થાય શોર્ટ કોર્સ, શોર્ટ કોર્સ. બરાબર, ડોટ્સનો ઉપયોગ થાય છે. આ જે છે ટીબી મટાડવા માટેની આંતરરાષ્ટ્રીય માન્ય સારવાર પદ્ધતિ છે. આંતરરાષ્ટ્રીય માન્ય સારવાર પદ્ધતિ, આંતરરાષ્ટ્રીય માન્ય સારવાર પદ્ધતિ છે. ટીબી મટાડવા માટે ડોટ્સનો ઉપયોગ થાય છે. બરાબર, ચાલો સમજૂતી જોઈ લઈએ આપણે. કઈ ટીબીની સારવાર માટે કઈ પદ્ધતિ વપરાય છે? ભાઈ ડોટ્સ છે. ડોટ્સનું ફૂલ ફોર્મ શું છે? ડાયરેક્ટલી ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ. ટીબી મટાડવા માટેની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય સારવાર પદ્ધતિ છે. એટલે ડોટ્સ તમારે યાદ રાખવાનું. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપથી કયો બિનચેપી રોગ થાય છે? ભાઈ શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપથી કયો બિનચેપી રોગ થાય? ડાયાબિટીસ. બરાબર, યાદ રાખજો ઇન્સ્યુલિન ઘટી જાય એટલે ડાયાબિટીસ થાય. બરાબર, અ, ખરેખર અચ્છા સ્વાદુપિંડ જે છે એ શું ઉત્પન્ન કરે? ઇન્સ્યુલિન. જ્યારે આ ઇન્સ્યુલિન છે એનું ઉત્પાદન ઓછું થઈ જાય સ્વાદુપિંડમાંથી, ત્યારે શરીર એનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતો ઇન્સ્યુલિન, અને ત્યારે શું થાય? ડાયાબિટીસ થાય. બરાબર, તો ઇન્સ્યુલિનની ઉણપથી ડાયાબિટીસ નામનો રોગ થાય છે. ચાલો એનો આપણે જોઈ લઈએ આન્સર શું છે. હા, પૂરું નામ શું છે? ડાયાબિટીસ મેલિટસ. બરાબર, ડાયાબિટીસ મેલિટસ એ સ્વાદુપિંડ દ્વારા પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થવાને કારણે અથવા શરીર તેનો ઉપયોગ ન કરી શકવાને કારણે થાય છે. એટલે ડાયાબિટીસમાં તમારે ઇન્સ્યુલિન યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ. વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? ભાઈ વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય? સ્કર્વી નામનો રોગ થાય છે. બરાબર, વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય? સ્કર્વી નામનો રોગ થાય છે. સ્કર્વી નામના રોગમાં શું થાય? દાંત પડી જાય, દાંત પણ પડી જાય. બરાબર, ખાસ કરીને જે તમે પેલા એક ફેવરેટ એલું મૂવી છે ને પાયરેટ્સ ઓફ કેરેબિયન, હા એમાં તમે જોશો ને તેમાં કેરેક્ટર છે ને એના દાંત જે છે ને સડેલા હશે. બરાબર, અમુકના દાંત પડેલા હશે. બરાબર, આ ટાઈપના આમાંથી વચ્ચે ગેપ હોય અથવા તો સડેલા હોય, ઘણાના મોટા હોય, ઘણાના બહાર નીકળી ગયા હોય દાંત. બરાબર, એ કેના લીધે થાય? પણ સ્કર્વીના લીધે થાય છે. ખાસ કરીને જે સમુદ્રમાં લાંબા ટાઈમ સુધી રહેતા હોય ને એમાં જોવા મળે છે. બરાબર, પણ એવું નથી કે એ લોકોને જ જોવા મળે. જેનામાં વિટામિન સી ની ઉણપ હોય ને ત્યારે આ જોવા મળે. કયો રોગ? સ્કર્વી નામનો રોગ. બરાબર, તો તમે સમજૂતી જોવી તો અહીંયા જોઈ લ્યો કે સ્કર્વી રોગમાં શું થાય? પેઢામાંથી, દાંતના પેઢામાંથી લોહી નીકળે. ખાટા ફળો જે છે, લીંબુ છે, આમળા છે, નારંગી છે, આમાંથી વિટામિન સી છે પૂરતા પ્રમાણમાં મળે છે. અને આજકાલ તો ટેબ્લેટ પણ આવી ગઈ છે, પણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના લેવાય. બરાબર, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. રતાનધડાપણું, નાઇટ બ્લાઇન્ડનેસ કયા વિટામિનની ઉણપથી થાય છે?
હા ભાઈ, જ્યારે પણ બ્લાઇન્ડનેસ ની વાત આવે, આંખની વાત આવે, ત્યારે ઓપ્શન એ ફોર આંખ, એ ફોર વિટામિન એ. આ યાદ રાખજો, બરાબર? એટલે રતાંધળાપણું, નાઇટ બ્લાઇન્ડનેસ એ વિટામિન એની ઉણપથી થાય છે. આંખના સ્વાસ્થ્ય માટે વિટામિન એ ખૂબ જ જરૂરી છે, આપણે બધાને ખ્યાલ છે. તો રતાંધળાપણું એટલે શું? રતાંધળાપણું એટલે અ, ઓછા પ્રકાશમાં જોવામાં તકલીફ પડે. જોવામાં તકલીફ પડે. તો એ રોગને શું કહેવાય? રતાંધળાપણું કહેવાય. અને એટલે જેને શું નામ આપ્યું છે? નાઇટ બ્લાઇન્ડનેસ કહેવાય છે. તો વિટામિન એ થી શું આવે? રતાંધળાપણું આવે. ચાલો સમજૂતી જોઈ લઈએ. હા, વિટામિન એ છે આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. એની ઉણપથી ઓછા પ્રકાશમાં જોવામાં તકલીફ પડે છે. એટલે વિટામિન એ ના સ્ત્રોત જે છે એ જરૂરી છે. વિટામિન એ શરીર માટે ખૂબ જ જરૂરી છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. લોહીમાં આયર્ન, બરાબર? આયરન એટલે લોખંડ નથી ખાવાનું, બરાબર? એફીની વાત થાય છે, એલિમેન્ટની વાત થાય છે, તત્વની વાત થાય છે. લોહીમાં આયર્ન, લોહ તત્વની ઉણપથી કયો રોગ થાય છે? ભાઈ, લોહીની ઉણપથી કયો રોગ થાય? એનિમિયા. એને ગુજરાતીમાં કહેવાય પાંડુ રોગ. આની ઉણપથી આ રોગ થાય. અચ્છા, એનિમિયામાં થાય શું? લોહીમાં જ્યારે લોહીમાં શું હોય ભાઈ? હિમોગ્લોબિન હોય. હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિન કેના દ્વારા દર્શાવાય? એચબી દ્વારા પણ દર્શાવાય છે. આનું પ્રમાણ ઘટી જાય. આનું પ્રમાણ ઘટી જાય ત્યારે અ, લક્ષણ શું છે આના? નબળાઈ આવે. નબળાઈ આવી જાય શરીરમાં. અને થાક વેલો લાગે. થાક લાગવો, બરાબર? આના લક્ષણ છે. અ, હિમોગ્લોબિનની ઉણપને સંતોષવા માટે લીલા શાકભાજી ખાવાના, તો હિમોગ્લોબિન છે વધે. કયા શાકભાજી ભાઈ? લીલા શાકભાજી ખાવાના. લીલા એટલે પાણીમાં પલાળીને નથી ખાવાના, લીલા કલરના. કારેલા છે, બરાબર? બધાના ફેવરેટ. તો એ ખાવાના, બરાબર? લીલા શાકભાજી. તો હિમોગ્લોબિનનું પ્રમાણ છે બેલેન્સ રહેશે. ચાલો જોઈ લઈએ આપણે અહીંયા. આયર્નની ઉણપથી કયો રોગ થાય છે? એનિમિયા, બરાબર? એનિમિયા એટલે કે પાંડુ રોગ. એનિમિયામાં લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય. પ્રમાણ ઘટે એટલે નબળાઈ આવે અને થાક લાગે, ઉપર કીધેલું જ છે. અને લીલા પાંદડાવાળા શાકભાજી એનું ઉત્તમ પ્રાપ્તિ સ્થાન છે. ચાલો આપણે નેક્સ્ટ જોઈએ. આયોડિનની ઉણપથી ગળાના ભાગે સોજો આવે છે. આ રોગને શું કહેવાય? ભાઈ, આયોડિન પણ જરૂરી છે. આજકાલ નમકની અંદર કહે છે કે ભાઈ આયોડિન આવે છે. આપણે કોઈને ખબર નથી, આવતું હશે એવું માની લઈએ આપણે. પણ આયોડિનની ઉણપથી ગળાના ભાગે સોજો આવે છે. આ રોગને શું કહેવાય છે ભાઈ? આ રોગને કહેવાય ગોઈટર, બરાબર? ગળું શું થાય? ગોઈટરમાં ફૂલી જાય. ગળું ફૂલી જાય, બરાબર? કયો અંતઃસ્ત્રાવ છે જરૂરી છે આના માટે? અંતઃસ્ત્રાવ કયો છે? અંતઃસ્ત્રાવનું નામ યાદ રાખજો, થાઇરોક્સિન. આની ઉણપ થાય થાઇરોક્સિન એટલે ગોઈટર થાય, બરાબર? અને આ જે થાઇરોક્સિન છે એ આપણા માટે જરૂરી છે. અને એના માટે કોણ જરૂરી છે? આયોડિન, બરાબર? તો આયોડિનની ઉણપથી ગળાના ભાગે જે સોજો આવી જાય છે એ રોગને તમે કહો છો ગોઈટર. એને ગોઈટર કહેવામાં આવે. ચાલો આપણે એની થોડી સમજ લઈ લઈએ. હા, આયોડિન જે છે થાઇરોઇડ ગ્રંથિ, કઈ ગ્રંથિ છે? થાઇરોઇડ ગ્રંથિના યોગ્ય કાર્ય માટે જરૂરી છે, જે થાઇરોક્સિનનો અંતઃસ્ત્રાવને બનાવે છે, બરાબર? તો યોગ્ય કાર્ય માટે જરૂરી છે. એની ઉણપથી ગોઈટર થાય. આયોડિન યુક્ત મીઠું ખાવાથી અટકાવી શકાય છે. એટલે નેક્સ્ટ જોઈએ. બાળકોમાં પ્રોટીનની ભારે ઉણપને કારણે કયો રોગ જોવા મળે છે? પોલિયો, કોશિયોર, ડેન્ગ્યુ કે ટાઇફોઇડ? ચાલો શું આન્સર આવશે ભાઈ? આમાં આન્સર છે કોશિયોર, બરાબર? આનો આન્સર શું આવશે? કોશિયોર. અચ્છા, એક બીજો રોગ પણ છે જેનું નામ શું છે ભાઈ? મેરાસ્મસ, બરાબર? આ પણ પ્રોટીનની ઉણપના કારણે થાય છે. પ્રોટીન ન હોય, પ્રોટીનના લીધે શું થાય? કુપોષણનો શિકાર બને છે.
કુપોષણ એટલે પ્રોટીન બાળકો માટે ખાસ કરીને ખૂબ જ જરૂરી છે. અને આ ખાસ કરીને કેમાં જોવા મળે ભાઈ? નાના બાળકોમાં કુપોષણ. બરાબર? નાના બાળકોમાં જોવા મળે. તો 2 રોગનું નામ યાદ રાખજો. જવાબ આનો ક્વોશિયોર છે, પણ પ્રોટીનના લીધે બીજો કયો રોગ થાય છે? મેરાસ્મસ નામનો રોગ થાય છે. ચાલો થોડી સમજૂતી લઈ લઈએ આની. શું કહે છે કે પ્રોટીનની ઉણપથી બાળકોમાં કયો રોગ થાય છે? તો એક તો છે ક્વોશિયોર, અંગ્રેજીમાં પણ નામ આપેલું છે ક્વોશિયોર અને મેરાસ્મસ. પ્રોટીન ઉર્જા એટલે કે કુપોષણ PEM ના પ્રકારો છે, જે નાના બાળકોમાં જોવા મળે. રેડી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હા, સવારના કુમળા સૂર્યપ્રકાશમાંથી શરીરને કયું વિટામિન મળે છે? આ તો આપણે બચપનથી ભણતા આવ્યા છે. શું આવશે? વિટામિન ડી આવશે. બરાબર? કુમળા સૂર્યપ્રકાશમાંથી જ મળે. પણ કઈ રીતે થાય? કે ભાઈ શરીર છે, શરીર ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે અને સૂર્યપ્રકાશની અંદર કયા કિરણો હોય? યુવી કિરણો. બરાબર? યુવી એટલે અલ્ટ્રા વાયોલેટ. અલ્ટ્રાવાયોલેટ અથવા તો આને ગુજરાતીમાં કહીએ છીએ આપણે પારજાંબલી. બરાબર? પારજાંબલી કિરણો જે છે પડે ને એટલે શરીર છે ઓટોમેટિક જ વિટામિન ડી છે બનાવે છે. અચ્છા, વિટામિન ડી શા માટે જરૂરી છે? હાડકાની મજબૂતી માટે જરૂરી. એટલે કુમળા પ્રકાશમાંથી આપણે વિટામિન ડી મળે છે. બરાબર? અને કુમળા સૂર્યપ્રકાશમાંથી પણ શું? અલ્ટ્રાવાયોલેટ કિરણો જરૂરી છે. બરાબર? એ પડતા જ હોય એટલે ઓટોમેટિકલી શરીર છે પોતાની જાતે જ વિટામિન ડી બનાવે છે. બરાબર? લખેલું છે જો સૂર્યના કયા કિરણો ભાઈ? અલ્ટ્રાવાયોલેટ કિરણો અથવા તો પારજાંબલી કિરણો જ્યારે ચામડી પર પડે ત્યારે શરીર જાતે જ વિટામિન ડી બનાવે અને હાડકાની મજબૂતી માટે ખૂબ જરૂરી છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. સગર્ભા સ્ત્રીઓને એનિમિયાથી બચાવવા માટે કઈ ગોળીઓ આપવામાં આવે છે ભાઈ? પ્રેગ્નેન્ટ લેડીઝને કઈ ગોળી આપવામાં આવે એનિમિયાથી બચાવવા માટે? હા ભાઈ, એનિમિયા કેની ઉણપથી થતો રોગ છે? આયરનની ઉણપથી. બરાબર? આયરનની ઉણપથી થતો રોગ છે. તો આયરન વાળી ગોળીઓ આપવામાં આવે. તો આયરન વાળી ગોળીઓ વાળો કોઈ એક છે ભાઈ? કેલ્શિયમ છે, બી આવશે. શું છે? આયરન અને બીજું શું છે? ફોલિક એસિડ. IFA. આઈ એટલે આયરન, એફ એટલે ફોલિક અને એ એટલે એસિડ છે. વિટામિન સી નો હોય, પેરાસિટામોલ છે, તાવ માટે હોય. બરાબર? તો બી છે તમારો સાચો આન્સર છે. ચાલો જોઈ લઈએ આપણે. સગર્ભા સ્ત્રીઓને કઈ ગોળીઓ અપાય? IFA એટલે કે આયરન અને ફોલિક એસિડ. આ ગોળીઓ આપવામાં આવે. માતા અને બાળકના યોગ્ય વિકાસ માટે અને બીજું શું છે? લોહીની ઉણપ દૂર કરવા સરકાર દ્વારા મફત IFA ની ગોળીઓ આપવામાં આવે છે. કેના દ્વારા આપવામાં આવે મફત ગોળીઓ? સરકાર દ્વારા. અચ્છા, એનિમિયા છે. બરાબર? કયો રોગ થાય? ફરીથી કહું છું, આયરનની ઉણપથી એનિમિયા. અને એનિમિયામાં શું થાય? HB નું પ્રમાણ એટલે કે હિમોગ્લોબિનનું પ્રમાણ જે છે લોહીમાં કેવું થઈ જાય? ઘટી જાય અને એના લીધે થાક લાગે. રેડી? ઘણા બધા લક્ષણો જોવા મળે, પણ આપણે એની ચર્ચા ઓલરેડી કરેલી છે. નેક્સ્ટ જોઈએ. હા, નવજાત શિશુ માટે જન્મના પ્રથમ 6 મહિના સુધી શ્રેષ્ઠ આહાર કયો છે? ચલો, નવજાત શિશુ માટે જન્મના પ્રથમ 6 મહિના સુધી શ્રેષ્ઠ આહાર ગાયનું દૂધ છે, ફળોનો રસ છે, માત્ર માતાનું દૂધ એટલે કે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ છે, કે પાણી છે? એ પાણી તો પીવડાવવાનું જ ન હોય. આ તો પાણી ન પીવડાવી શકે તો ફળોનો રસ ક્યાંથી પીવડાવીએ? ગાયનું દૂધ પણ ના આવે. આમાં શું આવશે? માત્ર માત્ર ને માત્ર માતાનું દૂધ છે. તો 6 મહિના સુધી જે છે એ માતાનું દૂધ છે એ બાળક માટે, નવજાત શિશુ માટે સર્વશ્રેષ્ઠ ખોરાક છે. ચાલો, કે માતાનું દૂધ બાળકની તમામ પોષણ જરૂરિયાતો પૂરી કરે, રોગો સામે લડવાની એને શક્તિ આપે. 6 મહિના સુધી પાણી પણ ન આપવું જોઈએ. બરાબર? પાણી પણ પીવડાવાય નહીં નવજાત શિશુને. બરાબર? પાણી પણ આપવાનું ન હોય. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. ઝાડા ઉલટી દરમિયાન શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા શું આપવું જોઈએ? ભાઈ ચા તો જરાય ન અપાય, ઠંડુ પીણું ન પીવડાવાય, ફળોનો રસ ન અપાય. શું આવશે?
ORS નું દ્રાવણ. બરાબર, ORS નું ફૂલ ફોર્મ શું હતું? ORS નું ફૂલ ફોર્મ, O એટલે ઓરલ, R એટલે રિહાઇડ્રેશન, અને S એટલે સોલ્યુશન. હા, હાઇડ્રેશન એટલે શું? બરાબર, રિહાઇડ્રેશન એટલે પાણીને તમે મેન્ટેન કરો છો. બરાબર, પાણીને મેન્ટેન કરો છો. આમાં આવી ઇલેક્ટ્રોલાઇટ્સ પણ આવી છે. બરાબર, ઇલેક્ટ્રોલાઇટ્સ આ પણ આવી જાય. રેડી? હા. અને રિહાઇડ્રેશન નું ઊંધું શું થાય? વિરુદ્ધ શું થાય? આનું રિહાઇડ્રેશન નું વિરુદ્ધ શું થાય ભાઈ? આને કહેવાય ડિહાઇડ્રેશન. પાણીની ઉણપ થઈ જાય. રેડી? તો એને કહેવાય ડિહાઇડ્રેશન. તો ઝાડા ઉલટી દરમિયાન શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા કઈનું દ્રાવણ આપવાનું? ORS નું દ્રાવણ આપવું જરૂરી છે. ચાલો થોડી સમજૂતી લઈ લઈએ. શું કહે છે ભાઈ? ORS એટલે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. શરીરમાંથી ગુમાવેલા પાણી, એટલે કે આ શું થઈ ગયું તું ભાઈ? શરીરમાંથી પાણી ગુમાવ્યું એટલે આને શું કહેવાય? ડિહાઇડ્રેશન કહેવાય આને. બરાબર, ડિહાઇડ્રેશન થયું. અને બીજું શું છે? ક્ષારની પૂર્તિ. ક્ષારને શું કહેવાય? બીજું ઇલેક્ટ્રોલાઇટ્સ. બરાબર, ઇલેક્ટ્રોલાઇટ્સ ક્ષારની પૂર્તિ કરે છે. એ શું અટકાવે? ડિહાઇડ્રેશનને અટકાવે. એટલે અહીંયા શું થયું? ત્યાં લખેલું છે, નામથી જ ખબર પડે, રિહાઇડ્રેશન. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ. હા, સામાન્ય તાવ અથવા માથાના દુખાવા માટે કઈ દવા લેવી હિતાવહ છે? એન્ટીબાયોટિક, પેરાસિટામોલ, ORS કે સ્ટીરોઇડ? બરાબર, તો જવાબ શું આવશે? પેરાસિટામોલ. બરાબર, આ એક સેફ મેડિસિન તમે કહી શકો, અને સુરક્ષિત દવા કહી શકો. જો હળવું માથું દુખતું હોય કે તાવ હોય તેમાં રાહત માટે, અચ્છા ક્યાં માટે વપરાય? પ્રાથમિક સારવાર. બરાબર, પ્રાથમિક સારવારમાં પહેલા શું લેવાની હોય? પેરાસિટામોલ. બરાબર, જનરલી માર્કેટમાં 500 mg ની મળે. બરાબર, આનો એક ટેબ્લેટનું વેઇટ છે, વજન છે 500 mg ની હોય છે. બરાબર, તો પેરાસિટામોલ છે સાચો આન્સર છે. ચાલો જોઈ લઈએ આપણે. બરાબર, પેરાસિટામોલ એક એવી છે સેફ મેડિસિન, સુરક્ષિત દવા છે તાવ ઉતારવા અને હળવા દુખાવામાં રાહત માટે પ્રાથમિક સારવાર તરીકે વપરાય છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. નેક્સ્ટ MCQ જોઈએ. કોઈ વ્યક્તિ દાજી જાય એટલે કે ખબર જ છે બધાને. બરાબર, આગના સંપર્કમાં આવે ત્યારે સૌથી પહેલા શું કરવું જોઈએ? બરફ લગાવવો જોઈએ, માખણ કે ઘી લગાવવું જોઈએ, દાઝેલા ભાગ પર સામાન્ય ઠંડુ પાણી રેડવું જોઈએ, કે પાટો બાંધી દેવો જોઈએ? ભાઈ ડાયરેક્ટ પાટો તો ન જ બંધાય. બરાબર, આ ન કરાય. માખણ ને ઘી પણ ન લગાડાય. બરફ અને દાઝેલા ભાગ પર સામાન્ય બરફ લગાવવો કે દાઝેલા ભાગ પર સામાન્ય ઠંડુ પાણી રેડવું? તો ઓપ્શન સી છે તમારો સાચો આન્સર હશે. બરાબર, થોડા ટાઈમ સુધી, એટલે કે એપ્રોક્સિમેટલી માનો ને કે 10 મિનિટ સુધી તમે ઠંડુ પાણી રેડશો તો શું થશે? કે જે ગરમ, જે ત્વચા ગરમ થઈ, સ્કિન જે ગરમ થઈ ને, સ્કિન ગરમ થાય તો આ ગરમ થાય તો આખાઈમાં ફેલાય. બરાબર, તો ફેલાતું અટકાવવા માટે દાઝેલા ભાગ પર શું કરવું જોઈએ? 10 મિનિટ સુધી સામાન્ય ઠંડુ પાણી રેડવું જોઈએ. ક્યારે? જ્યારે વ્યક્તિ દાઝી જાય ત્યારે. ક્લિયર? તો ઓપ્શન સી છે તમારો સાચો આન્સર છે. ચાલો એનું ઉદાહરણ જોઈએ આપણે. શું કહે છે? હા, સામાન્ય ઠંડુ પાણી રેડવું જોઈએ. અચ્છા, દાઝેલા ભાગ પર કેટલા મિનિટ સુધી? 10 થી 15 મિનિટ સુધી સામાન્ય વહેતું પાણી રેડવાથી ત્વચાની અંદર ગરમીને ફેલાતી અટકાવી શકાય અને બળતરા પણ કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો નેક્સ્ટ આપણે MCQ જોઈએ. હા, કોઈ વ્યક્તિને અચાનક ચક્કર આવી જાય તો પ્રાથમિક સારવાર શું છે? કોઈ વ્યક્તિને અચાનક ચક્કર આવે તો પ્રાથમિક સારવાર શું આપવામાં આવે? સીધા ઊભા રાખવામાં આવે, દર્દીને સુવડાવી પગ સહેજ ઊંચા રાખવામાં આવે, તરત પાણી પીવડાવવું જોઈએ, કે ચાલવાનું કહેવું જોઈએ? તો જનરલી શું કરવામાં આવે? ઊભા તો ન જ રખાય ચક્કર આવે એટલે. કાં તો બેસાડી દઈએ અથવા તો એને સુવડાવી દઈએ દર્દીને. અને આમાં એક આપેલું છે પગ સહેજ ઊંચા રાખવા. ચાલવાનું ન કહેવાય, તરત પાણી ન પીવડાવાય. શું કહેવાય? દર્દીને સુવડાવીને
પગ સહેજ ઊંચા રાખવાના. એટલે શું થાય? પગ ઊંચા રાખો ને, પગ ઊંચા રાખો તો લોહીનું પરિભ્રમણ છે ને એ બ્રેનને બાજુ થાય, બરાબર? લોહીનું પરિભ્રમણ. આ ક્યાં જાય? લોહી છે મગજની સાઈડ જાય, બરાબર? મગજમાં લોહી પૂરતા પ્રમાણમાં પહોંચી જાય એટલે જે ચક્કર છે એની અસર છે થોડી, જે ચક્કર આવે એ અસર ઓછી થઈ જાય, બરાબર? તો મગજ તરફ લોહીનો પ્રવાહ વધવાથી દર્દી ઝડપથી કોન્શિયસ થઈ જાય, બરાબર? ભાનમાં આવી જાય. તો ઓપ્શન બી છે તમારો સાચો આન્સર છે. હા, તો ચક્કર આવવા પર શું કરવું જોઈએ ભાઈ? સુવડાવીને પગ ઊંચા રાખવાના. પગ ઊંચા રાખવાથી મગજ તરફ લોહીનો પ્રવાહ વધે છે, જેથી દર્દી ઝડપથી ભાનમાં આવે છે. રેડી? ચલો નેક્સ્ટ જોઈએ. પ્રાથમિક સારવાર પેટી. પ્રાથમિક સારવાર પેટીને શું કહેવાય? એફએબી, ફર્સ્ટ એડ બોક્સ. માં નીચેનામાંથી શું હોવું જોઈએ? આજકાલ તો બધી જગ્યાએ રાખવામાં જ આવે છે, બરાબર? ફર્સ્ટ એડ બોક્સ. તો શું હોવું જોઈએ? એન્ટિસેપ્ટિક ક્રીમ હોવી જોઈએ, કોટન અને પાટા હોવા જોઈએ, હાઈ ડોઝ એન્ટીબાયોટિક્સ હોવા જોઈએ કે કાતર હોવી જોઈએ? કાતર એકલાનું શું કામ છે ભાઈ? કાતરનું કંઈ કામ નથી. કોટન અને પાટા રાખવામાં આવે છે, પણ શું હોવું જરૂરી નથી છે ને? શું હોવું જરૂરી નથી, બરાબર? તો આ રાખવામાં તો આવે છે, પણ આ હોવું જોઈએ એટલે આનો આ પણ આન્સર ના આવે. હા, એન્ટિસેપ્ટિક ક્રીમ આ પણ રાખવામાં આવે છે એટલે આ પણ આન્સર નો હોય. તો આન્સર શું છે તમારો? હાઈ ડોઝ એન્ટીબાયોટિક્સ. શા માટે? એન્ટીબાયોટિક્સ જે હોય ને, એન્ટીબાયોટિક્સ, બરાબર, એ ના રાખી શકાય, કારણ કે આ કેને સલાહ પ્રમાણે, ડોક્ટરની સલાહ પ્રમાણે જ લેવામાં આવે. ડોક્ટરની સલાહ મુજબ, ડોક્ટરની સલાહ મુજબ તમે એન્ટીબાયોટિક્સ લેવામાં આવે, એટલે હાઈ ડોઝની એન્ટીબાયોટિક્સ રાખવામાં આવતી નથી ફર્સ્ટ એડ બોક્સમાં. ચાલો થોડી સમજૂતી લઈ લઈએ, બરાબર? ડોક્ટરની સલાહ વિના ક્યારેય ન લેવી જોઈએ, તેથી તે ફર્સ્ટ એડ બોક્સનો હિસ્સો નથી, બરાબર? તો એન્ટીબાયોટિક્સ ડોક્ટરની સલાહ વિના ક્યારેય ન લેવાય. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. ચાલો આજના ક્લાસનો આપણે છેલ્લો MCQ જોઈ લઈએ, પછી બાકીનું આપણે પછી જોશું. કૂતરો કે અન્ય જંગલી પ્રાણી કરડવા પર કઈ રસી મુકાવી ફરજિયાત છે? ભાઈ કૂતરો, ખાસ કરીને કૂતરો કરડે તો શું થાય? હડકવા, બરાબર? હડકવા નામનો રોગ બધાને ખ્યાલ જ હશે કે કૂતરો કરડે તો રસી મૂકવામાં આવે છે. પેલા 14 ઇન્જેક્શન આવતા, અત્યારે તો ઓછા થઈ ગયા છે, બરાબર? તો કૂતરો કે અન્ય જંગલી પ્રાણી જ્યારે કરડે તો કઈ રસી મુકાવી જોઈએ ભાઈ? તો હડકવાની ઇંગ્લિશમાં શું કહેવાય? રેબીઝ, બરાબર? રેબીઝ. તો રેબીઝને અટકાવવા માટેની જે વેક્સિનનું નામ છે એનું નામ છે એન્ટી રેબીઝ. રેબીઝ, એન્ટી રેબીઝ વેક્સિનનો ઉપયોગ કરવો જોઈએ. તો પોલિયો રસી ન હોય, BCG ન હોય, કોવિડ ન હોય, શું છે? ARV, એન્ટી રેબીઝ વેક્સિન છે, મુકાવી જોઈએ. ક્લિયર? તો આપણે એની સમજૂતી લઈ લઈએ થોડી. હડકવા, રેબીઝ જીવલેણ રોગ છે, બરાબર? એવો રોગ છે, જીવલેણ રોગ છે. પ્રાણી કરડે કે તરત ઘાને સાબુ પાણીથી ધોઈને ડોક્ટર પાસે ARV મુકાવી છે અત્યંત જરૂરી છે. ક્લિયર? તો મિત્રો આજના ક્લાસમાં અહીંયા સુધી જ રાખીએ. બાકીના MCQ આપણે આ ચેપ્ટરના પછી જોશું. જો તમને લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નોલેજ સંકુલની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, થેન્ક યુ.